દોસ્તો, સામાન્ય રીતે મુકેશ અંબાણી અને એમના પરિવારના સદસ્યો વિશે બહુ ઓછા લોકોને ખબર હોય છે. શું તમને ખબર છે મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણીની વહુ રાધિકા મર્ચન્ટ આજે કેવું જીવન જીવે છે? એક ક્લાસિકલ ડાન્સર તરીકે ઓળખાતી આ રાધિકા મર્ચન્ટ કે જે આજે પણ ચલાવે છે કરોડોની કંપની. દોસ્તો, એમનું આ સત્ય જાણીને તમે પણ નવાઈ પામી જશો કે આખરે એશિયાના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીની નાની વહુ તે શું કરે છે અને હાલમાં તે કેવું જીવન જીવે છે. દરેકના મનમાં આ સવાલો હોય છે. તે અંગે દરેકના આ પ્રશ્નોનો સમાધાન આજના વિડીયોમાં તમને મળશે. એમના લગ્ન દરમિયાન પણ તેઓ એક કંપનીમાં પોસ્ટેડ હતા અને આજે એમના લગ્નને 1 વર્ષથી વધારે સમય થઈ ચૂક્યો છે. આજે પણ એઓ અનંત અંબાણી સાથે જે છે એ ખૂબ સારું એવું જીવન જીવી રહ્યા છે. ત્યારે શું છે અપડેટેડ માહિતી, ચાલો આજના વિડીયોમાં જાણી લઈએ. તે પહેલાં વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. સૌથી પહેલાં જાણી લઈએ કોણ છે રાધિકા મર્ચન્ટ. 29 વર્ષની રાધિકાનો જન્મ 18 ડિસેમ્બર 1994ના રોજ થયો હતો. એ વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની દીકરી છે. વિરેન મર્ચન્ટ વિશે વાત કરીએ તો તે વૈશ્વિક ફાર્માસ્યુટિકલ જે ઉત્પાદક એન્કોર હેલ્થ કેર છે એમના CEO છે. રાધિકા મર્ચન્ટના શિક્ષણ વિશે વાત કરીએ તો તેણે મુંબઈના કેથેડ્રલ એન્ડ જ્હોન કોનન સ્કૂલ અને ઇકોલે મેન્ડિયલ વર્લ્ડ સ્કૂલમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે. એવો ન્યૂયોર્ક યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સમાં સ્નાતક છે. ફોર્બ્સના અનુસાર ન્યૂયોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે એણે મુંબઈમાં સીડર કન્સલ્ટન્ટ્સમાં બિઝનેસ સ્ટ્રેટેજી કન્સલ્ટન્ટ તરીકે પણ કામ કર્યું છે. આજે મુકેશ અંબાણી અને એમની વહુ નીતા અંબાણી જે છે આખરે એઓ બ્યુટીનેસના મામલામાં પણ એમને આ ટક્કર આપનારી રાધિકા મર્ચન્ટ છે કે જે ખૂબ ધાર્મિક પણ છે અને સાથે સાથે પરિવારમાં ખૂબ સક્રિય રહે છે, પરિવારના સભ્યોની સાથે ચર્ચામાં આવે છે. દીકરી ઈશા અંબાણીને પણ ટક્કર આપનારી નીતા અંબાણીની આ વહુ રાધિકા મર્ચન્ટ છે ખૂબ આધ્યાત્મિક પણ છે. અમેરિકાથી ભારત આવ્યા બાદ એમણે આ કામ કર્યું. એક રિપોર્ટ્સ અનુસાર અમેરિકાથી ભારત પરત ફર્યા બાદ લક્ઝરી રિયલ એસ્ટેટ કંપની ઇસ્પ્રવા સાથે જોડાઈ હતી અને 1 વર્ષ માટે એમણે કામ પણ કર્યું હતું. આજે એમના લગ્નને જ્યારે 1થી વધારે વર્ષો વીતી ગયા હોય ત્યારે રાધિકા મર્ચન્ટને આજે પણ મુકેશ અંબાણી અને નીતા અંબાણી ખૂબ પ્રેમ કરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાધિકા મર્ચન્ટની સંપત્તિ 10 કરોડ રૂપિયાની આસપાસ છે. આમ તો અંબાણી પરિવારની કોઈ તુલના ન થઈ શકે. એમની વહુઓ, બધી જ વહુઓ ખૂબ ચર્ચાનો વિષય બને છે, લાઇમલાઇટની નજીક રહે છે. પરંતુ રાધિકા મર્ચન્ટની કુલ સંપત્તિ 10 કરોડ રૂપિયાની આસપાસ માનવામાં આવે છે. જ્યારથી જ એમનું આગમન અંબાણી પરિવારમાં થયું છે ત્યારથી જ અંબાણી પરિવારની સંપત્તિ અને નેટવર્થમાં લાખો નહીં કરોડોનો વધારો થયો છે. આજે મુકેશ અંબાણી એમની વહુ રાધિકા મર્ચન્ટને પણ ખૂબ લાડ કરે છે. અંબાણી પરિવારના એન્ટિલિયા બંગલોને દુલ્હનની જેમ સજાવવામાં પણ રાધિકા મર્ચન્ટનો જ ફાળો હોય છે. કારણ કે કોઈ પણ ફંક્શન આવે છે ત્યારે આ ફંક્શનની ઉજવણીમાં તમામ લોકો જોડાય છે. ખૂબ ખાસ રીતે આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે નીતા અંબાણીને બ્યુટીનેસમાં ટક્કર આપનારી એમની વહુ રાધિકા મર્ચન્ટ અને નીતા અંબાણી જ આ તમામ ઉત્સવોનું સેલિબ્રેશન, વેડિંગ સેરેમની હોય કે બર્થડે પાર્ટી હોય તે આયોજિત આ એન્ટિલિયા બંગલોમાં કરે છે. ત્યારે ધાર્મિક પણ એટલી જ રહેલી આ વહુ કે જે રાધિકા મર્ચન્ટ છે એ આજે રાધિકા અંબાણી તરીકે પોતાના પરિવારમાં આજે ફરજ બજાવે છે અને પરિવારની સાથે મળીને તે હંમેશા ખુશખુશાલ જિંદગી જીવવાનું પસંદ કરે છે. ત્યારે દોસ્તો, જ્યારથી જ એમના લગ્ન થયા છે ત્યારથી લઈને અનંત અંબાણીનું જીવન પણ ખૂબ આગળ વધ્યું છે. એમણે પણ એટલી સફળતાઓ મેળવી છે. ત્યારે ઘરના લક્ષ્મી સમાન આ રાધિકા મર્ચન્ટનું આગમન થતાની સાથે જ હવે એમની સંપત્તિ લાખો નહીં કરોડોમાં વધી છે. ત્યારે દોસ્તો, આપ આ વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવી સબસ્ક્રાઇબ